માસાસ હોય પેલાની બાયો વલોણામાં બનાવીને હું મારે કેવું ગઢિયો થઈ ગયો. જોરો વરસાદ આવે. આ બાજુ કેનાલ છે. સાપુતારાનો વ્યૂ એન્જોય કરીએ ત્યાં ફૂલ મજા આવે છે. ભલે તમને ઝાડવું બતાવો તમને છે ને સાપુતારામાં. આ નથી લીલગીરી નથી કાંઈ બીજું છે, અલગ જ છે. આ ભાઈ માખી ઉડાડે છે. ઓર્ગેનિક છે પણ વરસાદનો માહોલના કારણે છે ને માખીઓનો થોડો ઉપદ્રવ વધારે છે. આ જ બધું વાવેતર થાય છે. આમ છે આખો જંગલ વિસ્તાર. આ બધું જંગલ જેવું છે. અમે મેપમાં નાખ્યું હતું સિદ્ધનાથ મહાદેવ અને નીકળ્યા છે નિહારેશ્વર મહાદેવ. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ તૃષાંક સિંગાળા બ્લોગ. પાછળ જો રથયાત્રાની ઉત્સવ સભા આવતી હતી જે સારંગપુર લાઈવ હતી આજે, જસ્ટ પૂરી થઈ. તમને થોડુંક ઝલક બતાવી દો. રિમોટ છે નહીં, પછી આપણે ભગવાનના દર્શન કરીએ. લાઈવ છે ને, જો લાઈવ લખેલું છે એટલે નહીં થાય રીબેક, પણ તારીખ નહીં જોઈ લો, આજનું જ છે. આજે અમથુ જગન્નાથ પુરી રથયાત્રાનું આયોજન છે અને સુરતમાં એ છે. ચાલો ભગવાનના દર્શન કરી લઈએ. ભગવાનના હાથ તો દીધે જ એટલું છે. મમ્મીને મળી લઈએ પછી આવું છું. બાય મમ્મી. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આ શું છે એટલું બધું? હા, કાલે સંતોની રસોઈ છે અમારે. દહીં મેળવવાનું. એ પેલા તમને વાતાવરણ આજનું બતાવી દઉં. મસ્ત છે. આજે ઓલપાડ જવું છે. જો વરસાદ આવે જ છે. આખું વાદળછાયું વાતાવરણ છે. ઓક્ટોપસ છે જોવા. અમારે પાણી આવ્યું હતું. આપણે સીમાડા બાજુ તો બહુ પાણી આવી ગયું હતું. અમારા ખેતર ડૂબી ગયું હતું. પછી દિવાલ પડી ગઈ હતી. તો હજી પડેલી છે આ રેની. અને આ ખેતરનું પણ આ જે છે ને ગૌશાળા, અહીંયા ગૌશાળા છે આ રેની. આ ગૌશાળા છે. ત્યાં પાણી આવી ગયું. તેનો નિકાલ કરવા હાટુ વચ્ચે તોડવો પડ્યો. એટલે ખેતરમાં પાણી આવી ગયું હતું. એ રીતની સમસ્યા થઈ હતી. બધું ભગવાને સંભાળી લીધું. બાકી અમારે ગૌશાળાએ પાણી આવી ગયું હતું. વાંધો નહોતો આવ્યો. બધું અડધી કલાકમાં ઉતરી ગયું હતું. અને પથારી રમણ ભમણ છે. મમ્મી વાળ નાખશે આજ. હાલો, નથિંગના ફોનની એડ આવે છે. ફોન તો 17 Pro Max ની કોપી મારી હોય એવું લાગે છે. બોડી જોઈએ. બાકી બધું ઠીક છે. બસ ચલ રહા હે. આજે જવું છે ઓલપાડ. તો હજી ત્યાંનું બહુ મજા આવશે, તમને બતાવશું. અને જો આજે મેળ આવે ને તો ત્યાં બટાકા પૂરીનું ઓલું જે મળે છે ને એ ખાવા જવું છે. એમને મેડમ કીધું છે, ડોક્ટરે. ડોક્ટર કે સારું બનાવે છે એનું તમારે ખાવાનું બિઝનેસ વુમન. ચલો, મારે નાસ્તો તો થઈ ગયો. મમ્મી જો છાશ બનાવે. કેમાં બનાવે? આમાં છાશ બનાવે છે. આમાં છાશ હોય. પેલાની બાયો વલોણામાં બનાવીને હું મારે કેવું ગઢિયો થઈ ગયો. હા, એટલે શું થાય? માખણ થાય આમાં. બ્લેન્ડર કોઈ દી માખણ ન થાય. એની માટે બોલવાનું. પછી જોવાનું નહીં. સંતો ખોટું વધારે માખણ જાય. માખણ વાળી છાશ જ રાખજે રબડા જેવી. એ નહીં પણ હજી ઓલું કર, થોડુંક બ્લેન્ડર મારો. થોડું બ્લેન્ડર મારો. વરસાદ પ્રમોશન કર્યું ગૌશાળાનું. આજે ગૌશાળા જવું કેટલા દિવસ 2-3 દી થઈ જાય. એ તો નહીં તો ઓછું છે. એ બધું નહીં ભાઈ. હા, એવું હોય તો થોડા દિવસ પછી લેજો. અત્યારે તો
લીલો વેલ હાલે છે, દૂધ ઘટે છે હવે. બાકી તો વરસાદ ઉભો રહી ગયો છે, જવું છે ઓલપાડ. 5 minutes later. ચાલો ગાઈસ, જોવો તમને એનું ખાલી વાતાવરણ બતાવું. આપણે બધા સાપુતારા કરીએ ને, અમારે તો અહીંયા છે સાપુતારા. થોડો કચરો છે પણ ઇગ્નોર કરજો અત્યારે. બાકી જોવો આ બધું વાતાવરણ. બે એની ઝલક લગાડવાની છે. સ્પ્લેન્ડર લઈને નીકળ્યા છે આજે. ઓલપાડ તો જોયું છે ને ભાઈ? એ પીડો નથી બુક કરાયો, અમારો મિત્ર જ છે. આ રીતનું વાતાવરણ છે આખું, ફૂલ વાદળ છાયું છે. હમણાં વરસાદ આવવાનો છે. રેનકોટ લઈ લીધા પણ પહેર્યા નથી કોઈ. અને વેદાંત સર્કલ ત્યાં આપણે એક શોર્ટ ઉતારેલો છે, ચેનલમાં હશે, તમે જોજો બધા. નીલગીરી ને એવું બધું છે આ ફૂલ બ્રેક છે. ચાલો ગાઈસ, જો વરસાદ આવી ગયો છે અને હવે તમને નેચર દેખાડવું હોય તો જો આ તમને એમ થતું હોય પાણી આવી ગયું, પણ આ છે ને ચોખાનું વાવેતર છે. એટલે આ ચોખા આમાં જ થાય, ફૂલ પાણીમાં. એને ડાંગર કહેવાય. પણ હવે અમારે છે ને રેનકોટ પહેરવો પડશે, ન છૂટકે. પાલડિયા પામુથી લઈ લે, ત્યાં પહેરીએ. ત્યાં છે ને થોડું સારું છે, નહીં લગભગ પહેરવા દે, પલાળી દે, લાગે દેવું. ફૂલ જોરો સુરતી વરસાદ આવે. આ બાજુ કેનાલ છે, સાપુતારાનો વ્યૂ એન્જોય કરીએ છીએ. ફૂલ મજા આવે છે. ભલે ભલે ઠાકરની ઈચ્છા જગતનાથ આવી જાય. પાલડિયા લાગતું નથી. હાલો, જેમ તેમ પાલડિયા આવી ગયો, પણ પલ્લી ગયા. ચાલો, જો આ રીતનું હતું. રેનકોટ પહેર્યો તો વરસાદ રહ્યો, બધું ક્લીન થઈ ગયું. આ મેડિકલ કોલેજ ઓલપાડ રોડે આવે છે. અહીંયા જે બધા ગ્રીનરી ફૂલ છે, ખેતર જ છે આજુબાજુ. વચ્ચે રોડ કાઢ્યો છે. આને અમારે મજા આવે છે. રાઈડ તાળી તાળી ગીત ગાય છે. બમ્પર આવ્યો. આ તારા બમ્પર લેવાઈ ગયો. આ બ્લોકમાં પાણી. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती नहीं नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती. તમને ઝાડવું બતાવો તમને છે ને સાપુતારામાં. આ નથી લીલગીરી, નથી કાંઈ બીજું, કાંઈક છે અલગ જ છે. અંજારા ઝાડો હોય એવા કાંઈક છે. અંજારો એટલો બધો લાંબો ન થાય. બાકી તો મજા આવે છે. પણ એક ઓલું જો રેનકોટ પહેરો વરસાદ થયો. અંધારું છે એટલે વરસાદ તો આવવાનો છે પુષ્કળ. અંધારેલું છે. ઓલપાડ હવે આપણે સીધા મળશું આપણે ઓલપાડમાં. એ પેલા જો કઈ વસ્તુ આવશે તમને બધાને બતાવવામાં આવશે. બાકી જોડા રહેજો, મજા જ કરવાની છે. બાકી જય જગત. ફાઇનલી રોદા લેતા લેતા પોગી ગયા દવાખાને. અહીંયા જોવો તમે પાણી આવ્યું છે. જયારે ઓલો વરસાદ આવ્યો ને ત્યાં પાણી અહીંયા સુધી આવી ગયેલું લાગે છે. દિવાલ ભીની છે ને, અડધે સુધી આવી ગયું છે. આ નીચાનો વાળો વિસ્તાર છે ને, એટલે જો અહીંયા ખાડી છે પાછી. આજે દેખાય નહીં, ખાડી નથી પણ નદી ટાઈપનું છે. એટલે પાણી અહીંયા આવી શકે. આગળ ભેંસું નાતી હતી એટલે કઈ ભેંસનું દૂધ ન પીવાય, ગાયનું દૂધ પીવાય સારું. લાકડા બધા સ્ટોક કરતા હતા ને, જો લાકડા ભરી લઈ ગયા છે અહીંયા. ગૌશાળા વાળા બોલે જ ને, ગૌશાળા વાળા અનુભવ કરેલો છે. મેં તો ક્યાંક એવું સાંભળ્યું હતું કે ભેંસ એટલી પાણીમાં પડી રહેશે તો એને કેટલી આળા હોય ને એનું તમે દૂધ પીવો તો ઓબ્વિયસલી તમારામાં કેટલી આળા આવે. એમાં લાઈવ જોયું એક્ઝામ્પલ. તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું તો અહીંયા ભેંસું છે, ત્યાં નાય છે. હાલો હવે જવું છે અંદર, કોઈ બોલાવીને નહીં જો આ બગાડ્યું. આવી ગયા તમે બંધ કરીને અંદર જાઓ, પેલા દેખાડી આવું. તો ચાલો હવે મળીએ. 1 hour later. થઈ ગઈ. આ ભાઈને કડવો ઉકાળો આપી દીધો મેડમે. તને બેડો આપ્યો છે? હે તને બેડો આપ્યો છે? હું પીવા નથી, મેડમે શું કીધું પીશો ને, એને પેલા પૂછ્યું હતું. પીવાનું જોઈએ. આવું છે બધું. હું હમણાં શું થયું તારે? હમણાં શું કર્યું હતું? હા, મેડમ અમને એમ કીધું હતું કે છે ને તમે આ બધી દવા છે ને એને છે ને 10 એક ચમચી પેસ્ટ બના. એક ચમચી ગુલાબ જળ આળે પીજો. બહાર નીકળવાનું કે ગંગા જળ આળે પીવાનું છે. આ આઈટી ના બંદા ભાઈ અમારા હારે ગૌશાળામાં ભાઈ. હાલો હાલો. ગાયો હારે રહેશ ને તો તને જ્ઞાન આવશે.
આ તો મેં કીધું ગંગા માતા હવે આપણે જઈએ છીએ, જવું છે ને ભજીયા ખાવા. આ રોડ છે એ બહારનું નથી, અહીંયા અંદર ઘરે જ બનાવે. ચાલો મળીએ અમને સીધા ત્યાં આગળ જ છે, નથી આગળ. જો અમે જે તમને કીધું ને ભજીયા ઓર્ગેનિક બનાવે, ઓર્ગેનિક એટલે શું કહેવાય, શુદ્ધ બનાવે છે, બધું ઘરનું જ છે. એ તમારે તમને લોકેશન બતાવું તો જો આ ઓલપાડ રોડ છે, અહીંયા ઓલું ક્રિષ્ના ફેક્ટરી આવે છે, એ આઉટલેટ આવે ને એનાથી સીધા આવો ને એટલે તરત અહીંયા જ છે. જો આનું નામ છે પૌષ્ટિક ફાર્મ ફ્રેશ ફૂડ એન્ડ વેફર્સ. કેળાન વેફર ને બધું મળે છે અહીંયા, પણ બહુ મસ્ત મળે છે. હવે અમે ખાવા જઈએ છીએ. એ પહેલા હું લોગ પોઝ કરું છું, નકર છે ને આ પાછો મને ઉડાડતો હતા. તો હું સીધો મીડિયામાં આવ્યો. ઓલપાડ રોડે ભયાનક એક્સિડન્ટ. ચાલો અમને અંદર મળીએ પાછું કઈ રીતે. અત્યારે ગાડી નથી એટલે હું શૂટ કરું. ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો છે. આ ભાઈને આપણે ટેસ્ટ કરાવવાના છે. જોઈને તું ખાલી કે કેવું તને લાગે? તો લાગે છે, સાઈકલ પછી ખબર પડે. નાની કઢી બહુ સ્પેશિયલ છે. લે દો વાટકી લઈ લે. કઢી તમારે છે ને ઓલા મઢીની કઢી આખી મૂકી દે એવી કઢી બનાવે છે. એમાં તો કઢી જ નકરી પી કરીએ. આ ખાલી થઈ ગયું લાગે છે. ના ના ખુલ્લું જ છે. આપણે આમ જ કાઢ લઈને કાઠિયાવાડી કહેવાય. હાલો હરી ગોબરાણી કરી છે. હવે તો વિડીયો ઉતારવામાં થઈ ગયું. વિડીયો ઉતારવામાં ગોબરાણી કરી મૂકી છે. આ ઉતાર્યો વિડીયો ઉતારવામાં ગોબરાણી થઈ ગઈ છે, વાંધો નથી. આ ભાઈ માખી ઉડાડે છે. ઓર્ગેનિક છે પણ વરસાદનો માહોલના કારણે છે ને માખીઓનો થોડોક ઉપદ્રવ વધારે છે. શું કેવું ભાઈ? ઉડાડવાનું વધારે રાખશો. બીજું તો આમનું કઈ સોલ્યુશન છે ને? એ પેલા સોલ્યુશન ઈ છે કે આપણે ખાઈ લઈએ પેલા. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. બરોબર. ચાલો અમે હવે જમી લઈએ, ખાઈ લઈએ જે સમજો. ચાલો હવે અમે જો જમી લીધું, નાસ્તો કરી લીધો. એ ભાઈ મજા આવી તને? આ ભાઈ નવા હતા, અમે પેલા આવી ગયેલા છે. તમને કાકાની વાડી બતાવું. તમને કીધું ને ઓર્ગેનિક, તમને વાડી બતાવું. જો રસ્તો થોડો ક્રિટિકલ છે. બધા મશીન પિક્ચર શૂટ થાય એવું છે. અહીંયાથી વાવેતર કરે છે બધું. અત્યારે હવે નવો પાક વાવશે. હવે અહીંથી તમને દેખાડી દો. અહીંથી નીચે નહીં ઉતરાય અમારેથી. જીવડું બીવડું હોવાનો સંભાવના પૂરેપૂરી છે. હા રે દવા જ છે વાડી એની. અહીંયા જ બધું વાવેતર થાય છે. આમ છે આખો જંગલ વિસ્તાર. આ બધું જંગલ જેવું છે. સાપુતારામાં આવી ગયા ને એવું તમને લાગે. બાકી આ છે એની વાડી. અહીંયા તે બધો પાક લેવાય છે અને તમને ત્યાં આપે. ક્યાં છે એવું ન હોય ભાઈ. હવે જવું છે સિદ્ધનાથ મહાદેવના મંદિરે. કેટલા વાગ્યા ભાઈ? 10 વાગ્યા. તો હજી ટાઈમ છે. મહાદેવના દર્શન કરીએ. આજે ખાસ તો જગન્નાથ પુરીની જગન્નાથ યાત્રા નીકળશે. જગન્નાથ યાત્રા, રથયાત્રા. બાકી આખું છે મજા આવે એવું છે. સમજો ગૌશાળા આટા આ નખાયું. ગાડી તો ઊંચી જતી હતી. પુરાણ કરવું પડે. જો અહીંયા વાડી છે અંદર, પણ ત્યાં નથી જવું. આ તમને બતાવી દીધી. અહીંયા તે બનાવે છે લાઈવ. મસ્ત છે ખાવાનું. કરિયાના શક્કરિયા. ચાલો હવે આપણે સીધા મળ્યા ક્યાં? જગન્નાથ બોલા પણ સિદ્ધનાથ મહાદેવના મંદિરે મળ્યા. જો આવું થાય અમારે અત્યારે છું ને એ આ ભાઈ કે ગાડી બોલ. અમે મેપમાં નાખ્યું હતું સિદ્ધનાથ મહાદેવ અને નીકળ્યા છે નિહારેશ્વર મહાદેવ. ત્યાં જોયું તો મંદિર આવ્યું. મંદિર આવું નાનું એવું હતું. ગામડું છે. જો મેં કીધું અહીંયા દેશે ક્યાંક. આ ઓલપાડ ગામ છે. તમને એમ કે અહીંયા દેશે મંદિર. નીકળ્યું નિહાળેશ્વર મહાદેવ. રીતસર આપણે પાસે મેપમાં જોઈએ તો સિદ્ધનાથ મહાદેવ બતાવે છે. એટલે ક્યારેક મેપ પણ દગો કરી શકે. જઈએ છીએ સિદ્ધનાથ મહાદેવ મંદિર. મેળ આવે તો હવે સીધા ઘરે. Few moments later. ચાલો ભાઈ હવે છે ને શું છે એવું, સિદ્ધનાથ મહાદેવનું મંદિર તો કંઈક અલગ લોકેશન હતું. જે જોયું તો 8-9 કિલોમીટર બતાવતા હતા. એટલે પછી સ્કીપ કર્યું. અને અત્યારે આપણે ક્યાં આવી ગયા?
કહેવાય ઘણા કહેવાય. હા. ઘણા દઈ ગયા છે આજે ખાસ તો જગન્નાથ યાત્રા અષાઢી બીજ આજે અમને મોકો મળ્યો છે દર્શન કરવા. ભગવાન પોઢી ગયા છે એ થાળ થતો છે થાળ છે જો તમને બતાવી બહારથી. ચાલો જો ભગવાનના દર્શન અંદર ખુલી ગયા છે એટલે તમને હવે અંદરનું બતાવી દઉં છું. અમારા વિડીયોમાં આગળ આવશે ભગવાનનો આજનો શણગાર શું છે કારણ કે આજે અષાઢી બીજ છે. આજે તો નીલકંઠવર્ણી ઘરનો ત્યાગ કર્યો હતો ને આજના દિવસે આઈ થિંક ઘરનો ત્યાગ કર્યો હતો અને 11 વર્ષની ઉંમરે વિચરણ કરવા ગયા હતા. લાખો મનુષ્યોના મોક્ષને લાભાર્થે. બાકી ત્યાં ઘણા સ્વામિનારાયણ મંદિર જે અવારનવાર તમને વિડીયોમાં બતાવતો જ હોઉં છું. ચાલો ફાઇનલી ધરતીનો છેડો ઘર ઘરે આવી ગયા અને બેને એનું મગાવ્યું હતું મને તૈયાર ખાવાનું. તો એનું કપડા તેનો સારા પહેર્યા છે. મારા કપડા તો બધા ઢેલમશેલ થઈ ગયા છે. બાકી આપણે એક નંબર ઓલા ગયા હતા કનૈયામાં ઓલ પર કનૈયા નથી ફેક્ટરી નહોતું કઈ કલેક્શન નહોતું મજા આવે ન લીધા પેન્ટ લીધી. ચાલો તારક મહેતા જોતા જોતા હવે નાસ્તો કરીએ છીએ. અત્યારે નાસ્તો જ હોય અત્યારે. મને બહારનું ખાવા ના પાડી ખાલી આ સેલો ખાઈ લો નહીં ખાવ. સાંજ પડી ગઈ છે અને બેનને ખાવી છે ભેળ. બોમ્બે ભેળ ગ્રીનિશમાં આવ્યો હતો તો લેવા. અંદર ઓર્ડર પેક થાય છે ત્યાં સુધી બહાર બેવાનું છે એકલા. અને આજે ખાસ બીજ છે પણ બીજ દેખાતી નથી. હાયરા ઝાડ આવી ગયા છે ને એટલે નકર તમને બીજના દર્શન કરાવે. એની સર્વિસ તો આપણને ગમી. ગ્રીનિશમાં આવ્યો હતો તમને જો અહીંથી બોર્ડ બતાવી દઉં છું. આ છે એ અમારા સૃષ્ટિમાં આવેલું છે. બહુ ફેમસ છે. તરત જ 10 મિનિટ જેવું છો સમય એને મને 15 મિનિટ કીધી હતી પણ 10 મિનિટમાં ડિલિવરી મળી ગઈ આપણને. જેન હતી ને તોય કારણ કે જેનમાં તો એને વાર લાગે. બધાનું રેગ્યુલર બનતું પછી જેન બનાવે. આ રીતનું છે એટલે કોઈને ખાવું હોય તો અહીંયા આવજો. આ તમે બીજી ત્રીજી વાર આવ્યો અહીંયા લેવા. હવે મળીએ આપણે સીધા ઘરે. ચાલો આ બધું આવી ગયું ફાઇનલી. મારા જીજુનો સ્વભાવ એવો છે ને આવે ને એટલે રહી ન શકે. આવ્યા ભેગું ઉપાડવાનું. 5 વિડીયો બનાવી નાખ્યો. હજી તો હું આટો મારી બહારથી આવ્યો છે બની એટલી સ્પીડમાં. જે ગ્રીનિશ નામ જે કોઈને ખાવું હોય તો ખાઈ આવજો ત્યાંથી. ઓનલાઈન દેવા દો. હાલો હવે અમે જમી લઈએ. બેન ટેસ્ટ કરે છે કેવું છે. તારી ફરમાઈશ હતી સ્પેશિયલ હે સુપર છે. બાકી દાવતની સોડાવો એટલે કઈ ઘટે નહીં. તો હવે અમે જમી લઈએ. ચાલો જમવા નતું તો જમી લીધું. મજા આવી ગઈ મને. બેન પાછી જો હાર બનાવવા મળી છે અને મારા પપ્પા આવી ગયા છે. તો અમારા પપ્પા બહારથી આવ્યા હતા. આપણે પૂછ્યું પપ્પા ટ્રાફિક કેવું હતું હે કેટલું હતું આમ ગયા હતા તમને ખબર હશે. કીડી ઉભરાણી હતી ટ્રાફિક થયું. આજે અમારે દૂધ વાળા કહેતા હતા કે બહુ મોડું થાય એમ કે 2 કલાકથી ગાડી ઘોડી ચડાઈને બેઠા છે. ભાષણ લઈને આવી હવે દેખાય લાઈટ શરૂ કરી. મમ્મી ટ્રાફિક કેવું હતું. બહુ જ ટ્રાફિક છે. બહુ જગન્નાથ રથયાત્રાનું ટ્રાફિક હતું. હાર બની ગયો છે પણ સંતો માટે હાર બનાવ્યો છે. હવે ચાલો થોડુંક ફેમિલી ડિસ્કશન ચાલે છે એટલે આ વ્લોગ હવે આપણે અહીં સુધી રાખીએ છીએ. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.